આપણે ત્યાં દૂધનો રોજિંદો ઉપયોગ જોવા મળે છે. ચા સાથે સવારની શરૂઆત થતી હોય છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ સહિતની વસ્તુઓ બને છે. તેમાં ખાસ કરીને ગાયનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગાયના દૂધને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં 10 ગુણો રહેલા છે. અનેક રોગમાં રાહત મેળવવા દૂધનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ગાય અને ગાયના દૂધ શા માટે પીવું જોઈએ એના વિશે વાત કરશું. પહેલા તો આપણે દૂધના સામાન્ય ગુણોની વાત કરીશું. એ દૂધમાં કયા કયા ગુણ હોય ને દૂધ કોણ લઈ શકે, કયા કયા રોગોમાં લઈ શકાય. શરીરને પ્રસન્ન રાખવાનું કામ કરે છે દૂધ છે. એટલે દૂધ રોજ પીવામાં આવે તો શરીર પ્રસન્ન રહે છે. બલવર્ધક છે, એટલે કે દૂધ રોજ આપણે પીએ તો બલમાં વર્ધન થાય છે. શ્રમ હર છે, શરીર આખા દિવસથી જે કામ કરીને થાકેલું શરીર હોય તો દૂધ દરરોજ લેવામાં આવે તો એ શ્રમનો નાશ કરે છે. શ્રમને કારણે જે શરીરમાં થાક લાગેલો હોય છે તો એ થાકનો નાશ કરે છે. દૂધ છે એ શ્વાસ, કાશ, રક્તપિત્તના રોગો, ઉદર રોગો, આધમાન એટલે કે શરીરમાં વાયુ ગેસ કે થતો હોય, કબજિયાત રહેતી હોય તો આ દરેક રોગી લઈ શકે છે. જે લોકો દુબળા પાતળા હોય છે, ક્ષય ક્ષીણ એટલે કે જેના વજનમાં ઘટાડો થતો હોય છે, દુર્બળતા આવતી હોય છે, એટલે આ રોગી પણ ને આ વ્યક્તિ પણ દૂધનો વર્ધન કરી શકે છે, દૂધનો પેય કરી શકે છે. અને એ દૂધનો પેય કરવાથી એટલે કે દૂધ દરરોજ લેવાથી વજનમાં વધારો થાય છે, થાક નબળાઈ લાગતી હોય છે એમાં સારું થાય છે, દુર્બળતા ઓછી આવે છે, મેઘા શક્તિમાં વર્ધન કરે છે. તો જેની યાદ શક્તિ કે ઓછી રહેતી હોય તો એ વ્યક્તિ દરરોજ દૂધનું સેવન કરે અને અમુક આયુર્વેદના ઔષધો સાથે સેવન કરે તો મેઘા શક્તિ, શ્રુતિ શક્તિ એટલે કે યાદ શક્તિમાં વધારો થાય છે. દૂધ પાંડુના રોગી હોય, અમ્લપિત્તના રોગી હોય એટલે કે એસિડિટી કે એવું થતું હોય, કબજિયાતના રોગી હોય તો એ દરરોજ તેનું સેવન કરી શકે છે. કયા રોગીએ દૂધનું સેવન ન કરવું જોઈએ? દરરોજ દૂધ પીવું જોઈએ, પણ અમુક રોગ એવા પણ છે કે જેમાં દૂધનું સેવન કરીએ તો રોગમાં વૃદ્ધિ થાય છે. બરોબર, તો જે વ્યક્તિઓને કબજિયાત નથી રહેતી પણ આઈબીએસ અથવા કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે જેને આયુર્વેદની પરિભાષામાં ગ્રહણી રોગ કહેવાય છે, એટલે કે દિવસમાં 3, 4, 5 વાર કે વધુ વખત ટોયલેટ જવું પડે છે, મલ પ્રવૃત્તિ થાય છે, તો એવા રોગીઓએ દૂધનું સેવન ન કરવું જોઈએ. કેમ કે દૂધ છે એ જેનો કોઠો નબળો હોય, સાદી ભાષામાં આપણે કહીએ તો એ રોગી હોય તો એને રોગની વૃદ્ધિ કરે છે, દૂધ પાચન નથી થતું. આવા વ્યક્તિઓ, આવા રોગીઓએ દૂધનું સેવન ન કરવું જોઈએ. બાકી જે સામાન્ય ગુણો છે એમાં તત્રમ એવ ક્ષીરમ પ્રાણી જાતાનામ પ્રતિસિદ્ધમ એટલે કે દરેક વ્યક્તિ દૂધ લઈ શકે છે. આધુનિક દ્રષ્ટિએ જોઈએ તો જે આપણે વિટામિનની ખામી કહીએ, કેલ્શિયમની ખામી કહીએ, એ બધા પોષક તત્વો દૂધમાં રહેલા છે, એટલે દૂધનું સેવન કરવું જોઈએ. પોરબંદર જિલ્લામાં ખેતીની સાથે ખેડૂતો પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પશુઓમાં ગાય અને ભેંસ બંને પશુઓ જોવા મળતા હોય છે. લોકો ભેંસ અને ગાયના દૂધનો ઉપયોગ કરતા હોય છે. ભેંસ કરતાં ગાયના દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદિક ડૉક્ટર મહેશ પાંડાવદ્રના જણાવ્યા અનુસાર ગાયના દૂધના ગુણોની વાત કરીએ તો ગાયનું દૂધ પીવાથી પ્રસન્નતા આપે છે, તેમજ બલ વર્ધક અને દિવસભરના શ્રમના થાકને દૂર કરે છે. શ્વાસ, રક્તપિત્ત અને કબજિયાત જેવા રોગના દર્દીઓને ગાયના દૂધનો ઉપયોગ કરે તો તેમનો ફાયદો થાય છે. તેમજ જે લોકોના વજનમાં ઘટાડો થતા હોય છે અને દુર્બળતા આવતી હોય છે તેવા લોકો દૂધનું નિયમિત સેવન કરે તો ફાયદો થાય છે. યાદશક્તિ ઓછી હોય તો ગાયના દૂધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ગાયના દૂધમાં 10 ગુણો રહેલા છે. ગાયનું દૂધ કેમ? બધા દૂધ સરખા નથી, પણ શ્રેષ્ઠ દૂધ છે એ ગાયનું છે. તો ગાયમાં કયા એવા ગુણો રહેલા છે કે જેના કારણે આપણે ગૌ દૂધનું સેવન વધુ કરવું જોઈએ? તો ગાયના દૂધમાં આચાર્ય ચરક એવું કહે છે, આચાર્ય ચરક જે રચના કરી છે કે જે લખેલું છે એમાં આચાર્ય ચરકે 10 ગુણોનું વર્ણન કરેલું છે કે જે શરીર માટે શ્રેષ્ઠ છે. એટલે ગાયના દૂધ છે એ સ્વાદુ શીતમ મૃદુ સિગ્ધમ બહલમ શ્લક્ષણમ પિચ્છિલમ ગુરુ મંદમ પ્રસન્નમ ચ ગવ્યમ દક્ષક્ષુણમ દક્ષગુણમ પય. ગાયમાં આ 10 ગુણો રહેલા હોય છે ને આ 10 ગુણો ખાલી ગાયના દૂધમાં હોય છે. તેથી
તેનું સેવન કરવું જોઈએ. ગાયના 10 ગુણવાળા જે દૂધ છે એનું સેવન કરવાથી શરીરના ઓજળની વૃદ્ધિ થાય છે. ઓજ એટલે કે આપણી ઇમ્યુનિટી, કે જે રોગો સામે લડવાનું કામ કરે છે. એટલે ગાયના દૂધનું સેવન કરવું જોઈએ, કે જે જીવનીય છે એટલે કે આયુષ્યની વૃદ્ધિ કરે છે. રસાયણ છે એટલે કે જીવનના આપણે શરીરમાં આવતા રોગો સામે રક્ષણ કરવાનું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એટલે ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. બાલ, વૃદ્ધ, ક્ષય, ક્ષીણ, ગર્ભિણી અને વૃદ્ધ, આ દરેક વ્યક્તિ, બાળકોથી લઈ ગર્ભિણીથી લઈને વયોવૃદ્ધ હોય, દરેક વ્યક્તિ ગાયના દૂધનું સેવન કરે તો તેની ઓજની વૃદ્ધિ થાય છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગો સામે લડવાની ક્ષમતા આપણી શરીરની વધે છે. આ ગુણ માત્ર ગાયના દૂધમાં હોય છે. તેમનું સેવન કરવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે તેમજ આયુષ્યમાં વધારો કરે છે. બાળકો, વયોવૃદ્ધ અને ગર્ભિણી જો ગાયના દૂધનો ઉપયોગ કરે તો તેમને અનેક ફાયદા થાય છે. આયુર્વેદ પણ માને છે કે ગાયના દૂધ અને ફાયદાકારક છે. ખાસ કરીને કોરોના કાળ બાદ ગાયના દૂધની માંગ વધી છે.